આવતીકાલે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન આવવાના છે। રાજ્યને ભવ્ય વારસાની ભેટ આપશે પીએમ મોદી। કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। 95,000 સ્ક્વેર ફૂટમાં આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે। TV9 પર મ્યુઝિયમના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપ નિહાળશો। વિવિધ વિષયોને આવરી લેતી મ્યુઝિયમમાં 7 જેટલી ગેલેરી છે। 9મી સદીની પ્રતિકૃતિઓનો પણ મ્યુઝિયમમાં સમાવેશ થાય છે। અંદાજે 115 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ તૈયાર કરાયું છે। નરેન્દ્ર મોદી વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોબા ખાતે પહેલો જે કાર્યક્રમ છે તેમાં તે હાજરી આપશે। સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન કરવાના છે અને ઉદ્ઘાટન બાદ સીધા આ જે મંચ તૈયાર કરવામાં આવે છે, સ્ટેજ તૈયાર કરવામાં આવે છે, ત્યાં જાહેર કાર્યક્રમ છે તે થવાનો છે। આ મ્યુઝિયમ અને લઈ અને છેલ્લા 10 વર્ષથી કવાયત હતી તે ચાલી રહી હતી અને આખરે આ મ્યુઝિયમને એક આકાર છે તે આપવામાં આવ્યો છે। ત્યારે અહીંયા વડાપ્રધાનની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન 31 તારીખે અહીંયા જે લોકો છે તે લોકોને પણ સંબોધન કરવાના છે। આપ જોઈ શકો છો કે તેની જે તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે। સ્ટેજથી વાત કરવામાં આવે તો આખા જે કહી શકાય કે આખા કાર્યક્રમની અંદર જે મંચ બનાવવામાં આવે છે તેને ડી આકારમાં તૈયાર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સતત તેનું જે ચેકિંગ છે, પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। આ સભા સ્થળના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વીઆઈપી અને વીવીઆઈપી માટેની ખાસ બેઠક છે તે કરવામાં આવી છે, કેમ કે આ કહી શકાય કે જૈન સમુદાય દ્વારા એક આખું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે। પદ્મશ્રી સાગરજી ની એક જે મહેનત છે તે અહીંયા જોવા મળશે। ત્યારે અનેક જે સંતો મહંતો છે તે પણ આવશે તે પ્રકારનું પણ જોવા મળ્યું છે। તેના જ કારણે એક જે અહીંયા વીઆઈપી બેઠક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે અને વડાપ્રધાન આવવાના છે, સતત પેટ્રોલિંગ છે તે પણ અહીંયા થઈ રહ્યું છે। ખાસ કરીને આજે મ્યુઝિયમની વાત કરવામાં આવે તો મ્યુઝિયમની અંદર પ્રાચીન કાળથી લઈને અર્વાચીન કાળથી લઈને વર્તમાન સુધીના અનેક જે પ્રતિકૃતિઓ છે, હસ્તકલાઓ છે તે મૂકવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક એક યુવા પેઢી અને એક કહી શકાય કે ધર્મનો એક સંગમ કરવાનો પણ પ્રયાસ છે। ત્યારે વડાપ્રધાન આ મંચ ઉપરથી કાલે શું સંદેશ આપે છે તે પણ જોવું રહ્યું। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવાના છે। 115 કરોડના ખર્ચે જૈન સમુદાય દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદી ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ વખતે તેમના પ્રવાસની શરૂઆત સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમના ઉદ્ઘાટન સાથે થવાની છે। ત્યારે આ જે મ્યુઝિયમ છે તેની શું વિશેષતાઓ છે તેની માટે વાત કરવા માટે આપણી સાથે ટ્રસ્ટી પ્રેમલભાઈ કાપડિયા જોડાયા છે। પ્રેમલજી, આ આખા જ જો વાત કરવામાં આવે એક્ઝિબિશનની તો શું વિશેષતાઓ છે અને ખાસ કરીને કેટલા સમયથી આના પર કામ ચાલી રહ્યું હતું? પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગર સૂરીને જાય છે। આખા દેશભરમાં વિહાર કરીને સુંદર વસ્તુઓનો અને સંગ્રહ અને ઉત્તમ વસ્તુઓ નાના મ્યુઝિયમમાં બધી પ્રદર્શન ન કરી શકે અને વોલ્ટોમાં વર્ષોથી વાસિત હતા। પછી મને આવ્યો, એમને પણ વિચાર આવ્યો કે એક વિશાળ જૈન મ્યુઝિયમ થવું જોઈએ। દુનિયામાં જ્યુઝનું મ્યુઝિયમ છે, ઇસ્લામિક મ્યુઝિયમ છે, જાત જાતના બુદ્ધિસ્ટ મ્યુઝિયમો છે, પણ મોટા પાયે જૈન મ્યુઝિયમ આપણા દેશમાં એ નથી અને એ મહત્વાકાંક્ષા પૂરી કરવા આ મ્યુઝિયમનું પ્લાનિંગ થયું અને મ્યુઝિયમને શરૂ થતાં 7-8 વર્ષ પહેલાં પછી વચ્ચે કોવિડ આવી ગયું એટલે એને લીધે કામ થોડું સસ્પેન્ડ થયું। પણ આખરે જે રીતે ધાર્યું હતું એના કરતાં ઉત્તમ અમને સંતોષજનક ગોઠવણી મળી છે। પ્રેમલભાઈ, આપે કહ્યું કે વર્લ્ડ ફેમસ મ્યુઝિયમ, કેમ કે જૈન સમુદાયનું આવું કોઈ મ્યુઝિયમ નથી, તો આ મ્યુઝિયમની વાત કરવામાં આવે તો એવી કઈ વિશેષતા છે કે જે યુવા પેઢી અને તમારી પેઢીને પણ કનેક્ટ કરશે? આ મ્યુઝિયમની રૂપરેખા એમ નહીં માનતા કે ખાલી યુવા પેઢી માટે છે।
અહીંયા આગળ જે રીતે પ્રદર્શન કર્યું છે અને એની પાછળ જે વિચારધારા છે એ સારામાં સારા આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતો, શ્રાવક શ્રાવિકા અને યુવાનો બધા માટે જુદી જુદી રીતે જુદા જુદા ઊંડાણમાં ગમતું થશે. અહીંયા 7 ગેલેરીમાં આદિનાથથી લઈને નેમિનાથની પહેલી ગેલેરી છે, પછી પાર્શ્વનાથની બીજી, મહાવીરથી લઈ કુમારપાળ પહેલાંની ચોથી, અને પછી 5મામાં ભક્તિ પીરિયડ મહોપાધ્યાય યશો વિજયજી, દેવચંદ્રજી, આનંદગંજી અને બધા સ્તોત્રો ભક્તામરથી લઈ આગળ જતા ઘર દેરાસરો, એટલે બધી રીતે જે જૈન ધર્મની જે પરંપરા છે એ ધરોહરને એક કહી શકાય કે એક રૂમમાં લાવવાનો એક પ્રયાસ થયો છે, એક છત નીચે લાવવાનો પ્રયાસ. હા, અને એક ગેલેરીથી બીજામાં જાઓ તો અનેક કથાઓ મહાપુરુષોની તે ભરચક છે. આદિનાથથી નેમિનાથ છે એ દરમિયાનમાં કયા મૂર્તિઓ બધી એમની હોય, ધાતુની હોય, પ્રાચીન આકોટા વસંતગઢની 7મી 6ઠ્ઠી, એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ્મસાગર સૂરીની આ દેન છે ને અમને અવસર મળ્યો કે એને આ રીતે પ્રસ્તુત કરીને એમના સપનાને સાર્થક કર્યા. ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે. તો સ્વાભાવિક છે કેમ કે જ્યારે મહેનત રંગ લાવતી હોય છે, એક આકાર લેતી હોય છે, અને જ્યારે વાત કરવામાં આવે કે જૈન સમુદાયની, જૈન સંપ્રદાયની, આ ધર્મની કે જે અહિંસા પરમો ધર્મ માને છે, અને એની ધરોહરને એક છત નીચે લાવવાનો પ્રયાસ કદાચ એક દશકથી ચાલી રહ્યો હતો, એ સાકાર થયો છે. એટલે અહીંયા મહોત્સવ જેવો એક માહોલ તમામ લોકો જે જોડાયેલા છે તેમને જોવા મળી રહ્યો છે. અને વડાપ્રધાન પણ પોતાના જે કાર્યક્રમ છે તેની શરૂઆત આજ કહી શકાય કે ઉદ્ઘાટનની સાથે કરવાના છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.